ઓમના કાકા બીમાર પડ્યા. ડૉક્ટરે સાહેબે કીધું કે ભાઈ 2 દિવસ બપૈયા ઉપર રહેવાનું, મટી જશે. ઘેર આવ્યા 2 દાડાથી કાકો મળ્યા જ ના. આખું ગોમ ગોડું કર્યું કે કાકો ખોવાઈ ગયા. કારણ કાકો બપૈયા ઉપર બેસી રહ્યા હતા કે હોય શું કરો કે ડૉક્ટર સાહેબે કીધું 2 દાડા બપૈયા ઉપર રહેવાનું. સમજણ ના મળે આખી જિંદગી જતી રહી યાર. બપૈયા પર રહેવાનું એટલે બપૈયા સિવાય બીજું કોઈ નહીં ખાવાનું. સમજણ ના પડે તો હું એવું કરું યાર. એક ભાઈને ડૉક્ટર સાહેબ એવું કીધું કે જમ્યા પછી ચમચી લઈ લેવાની દવા. ત્યાં જોરદારથી ચમચી ખીચામાં ગાલે. હોટલમાં જમવા બેઠ્યું, હોટલમાંથી ચમચી ખીચામાં ગાલી. વેટર જોઈ ગયું કે શેઠ પેલા ભાઈએ ચમચી ખીચામાં ગાલી કે યાર વેરી ગુડ માણસ હ, આવી પર્સનાલિટી હ, ચમચી ના લે. કે મેં મારી નજરે જોયું કે હા. કાઉન્ટર પર ડૉક્ટર સાહેબનું કહેવું હતું કે એક ચમચી દવા લઈ લેવી. સાહેબે ચોખવટ ના કરી કે એક ચમચી લઈ લેવી.